ડભોઈ નગરની બદલાતી રહેતી ભૌગોલિક પરિસ્થિતિને લઈને કોટ વિસ્તાર બહાર આવેલી મોટાભાગની સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલના અભાવે નગરજનોને ભારે મુશ્કેલીનો સામનો પાણીમાં રહીને જ કરવો પડે છે। હાલ ડભોઈ નગરમાં નેરો ગેજનું બ્રોડગેજમાં રૂપાંતરણ થતાં વરસાદી પાણીના નિકાલ માટે ઠેર ઠેર સમસ્યાઓ ઊભી તો થઈ છે, સાથોસાથ નવી આકાર લઈ રહેલી સોસાયટીઓ હોય કે બિલ્ડિંગ હોય, વર્ષોથી વહેતા વરસાદી પાણીની કાંસો કે નિકાલની વ્યવસ્થા પણ પૂરી કરી દેવામાં આવી છે। પરિણામે વરસાદી પાણીના નિકાલ માટે જો પ્રી મોન્સૂન કામગીરી પણ હાથ ધરવામાં આવે તો પાલિકા તંત્રને વરસાદી પાણીના નિકાલ માટે સંપૂર્ણ સફળતા મળતી જ નથી। આજે પણ કોટ વિસ્તાર બહાર આવેલી સોસાયટીઓની આજુબાજુ નવીન આકાર લઈ રહેલા રાજ્યો ધોરીમાર્ગ હોય, રેલવે ટ્રેક હોય કે પછી નવીન બનતી ઊંચી બિલ્ડિંગના કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતાં સોસાયટીમાં ઘૂંટણ થવામાં પાણી ભરાઈ રહે છે। અને જે દાખલો જોવા મળી રહ્યો છે કે કંઈ કેટલી સોસાયટીઓના કોમન પ્લેટ હોય, કોમન પ્લોટમાં આવેલા મંદિરો પણ પાણીમાં જોવા મળી રહ્યા છે, તો ક્યાંક બારેમાસ ઉભરાતી ગટરના પાણીનો પણ નિકાલ થઈ શકતો નથી। પરિણામે આવી સોસાયટીઓના રહીશો રોગચાળાની ભીતિ સાથે પણ જીવી રહ્યા છે। આવા સંજોગોમાં હાલ મેઘરાજા જ્યારે મન મૂકીને વરસી પડ્યા છે, ત્યારે સોસાયટીમાંથી વરસાદી પાણીનો નિકાલ નહીં થવાના કારણે પાલિકા તંત્રએ આજનું નાનું દુઃખ પાડવા માટે મોટી ઉપાધિને આમંત્રણ આપ્યું હોય તેવું કામ કર્યું છે। ડભોઈ સિનોર ચોકડી નજીકથી પસાર થતી પોર શાખા કેનાલથી આગળ વરસાદી પાણીનો નિકાલ ન થતાં પાલિકા તંત્રએ નર્મદા નિગમ પર શાખા કેનાલ પર બુલડોઝર ફેરવી વાળ્યું હતું અને વરસાદી પાણીનો નિકાલ સીધો જ કેનાલમાં જ આપી દીધો। જોકે હાલ તો પાણી કેનાલમાં વહી જશે, પરંતુ જો આગામી દિવસમાં નર્મદા નિગમ દ્વારા પોર શાખા કેનાલમાં જો પાણી છોડવામાં આવે તો પાલિકા તંત્રએ કાઢેલા ગાબડામાંથી જો એ પાણી બહાર નીકળે તો વિસ્તારના રહીશોએ, વિસ્તારના ખેડૂતોની ખેતીને કેટલું નુકસાન થશે તેનું પાલિકા તંત્રએ લગાર પણ વિચાર કર્યો નથી।